હેતલબેન શરદકુમાર ઠક્કર મારા હસબન્ડ અને આ દુનિયામાં અત્યારે હાલમાં છે. એમનું આકસ્મિક અવસાન થયું. અકસ્માતથી અચાનક ઘટી જતા રહ્યા. હજુ માનવામાં નથી આવતું મને કે હજુ નથી. જે સદગત છે એ શરદકુમાર ઠક્કર એ મારા બનેવી છે, મારા સિસ્ટર છે. એમને મહેસાણાથી રિટર્ન આવતા એક ચાલુ ગાડીમાં બ્રેક વાગતા એ પોતાનું બેલેન્સ ગુમાવીને પડી ગયા હતા અને પડી ગયા એવા જ એમને થોડા અનકોન્શિયસ થઈ ગયા હતા. અને એ ટાઈમે પછી અમે એમને હોસ્પિટલ જ્યારે લઈ ગયા ત્યારે ડૉક્ટરે એવું કીધું કે એમનું બ્રેનમાં બ્લડના ક્લોટ થઈ ગયા છે, બ્રેન ડેડ છે, અનકોન્શિયસ હતા, કંઈ ભાન હતું નહીં. શરૂઆતમાં તો જ્યારે આ વસ્તુ થઈ તો મારે માનવું કે જોવું બધું બહુ જ હાર્ડ હતું મારા માટે. સમજી શકતી નથી કે શું કરવું જોઈએ. પણ પછી બીજા દિવસે જ્યારે ડૉક્ટરોએ એવું કીધું કે આપણે ટ્રાય કરીએ, 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ, કદાચ ભગવાન કરે આયુષ્ય લખ્યું હોય તો જીવી પણ જાય, બરાબર. પણ બીજા દિવસે સાંજે ડૉક્ટરે કીધું કે 100% બ્રેન ડેડ છે. બટ પણ પછી છેલ્લે એમણે એવું કહ્યું કે તમારી પાસે બે સારા ઓપ્શન્સ છે. તમે યા તો વેઇટ કરી શકો છો, અધરવાઇઝ તમે એક અંગદાન તરીકેનું એક તમને સારું ઓપ્શન આપવામાં આવે છે. આ ઓપ્શન્સ તમને સમજાવવામાં આવ્યું હતું ત્યાં આગળ. ઇન બિટવીન અમે જ્યારે પણ લોનમાં યા વેઇટિંગ રૂમમાં અમે જ્યારે બેસતા ત્યારે અમે જોયું હતું કે અંગદાનના સારા એવા પોસ્ટર્સો બધા મારેલા હતા. એ અમે વાંચ્યા હતા ઘણી વખત. પહેલાં તો માનવામાં આવતું નહોતું, કશું ડિસિઝન લઈ શકતી નથી. પછી ડૉક્ટરોના સજેશનથી, એમની એડવાઇસથી, એમની વાતો સાંભળી અને બધું ત્યાં પોસ્ટરોને બધું જોઈ મનથી એમ થયું મને કે જે જતા રહ્યા છે આ દુનિયામાંથી એ ક્યારેય પાછા આવવાના છે નહીં. પણ એમના થકી કોઈને જીવન મળતું હોય, કોઈને જીવનદાન મળતું હોય તો એનાથી મોટું આ દુનિયામાં કંઈ છે નહીં. હું એવું માનું છું કે આનાથી આ વસ્તુ કરવાથી કોઈ 4 વ્યક્તિની જિંદગી બચી શકે છે. જે અમારી સાથે થવાકાર તો થઈ ચૂક્યું હતું, પણ અમે પણ એવું ઈચ્છતા હતા કે ભાઈ ચલો ઠીક છે, આગળ જઈને બીજા કોઈ 4 વ્યક્તિની જિંદગીમાં એ પોતે અત્યારે તો અમારી હયાતીમાં એ છે નહીં, પણ એ ક્યાંક ને ક્યાંક એ જીવિત રહેશે એવું અમને થોડું એક અહેસાસ થતો હતો કે ભાઈ અમે એમને એવું ઈચ્છીશું કે એ હાલમાં અમારી પાસે સામે જ છે, અમારી સાથે જ છે અને એ જીવિત છે. જે ગયા છે એ ક્યારેય પાછા નહીં આવે, પણ એમના થકી કોઈને જીવનદાન મળે છે તો એનાથી મોટું કોઈ દાન નથી આ દુનિયામાં. અંગદાનથી મોટું કોઈ દાન નથી. એટલે હું એવું કહું છું કે થતું હોય તો સમાજમાં લોકોએ પણ આ પ્રમાણે અંગદાન કરવું જોઈએ. હું એવું માનું છું. અને એમના થકી આજે કોઈના શરીરમાં ક્યાંક જીવિત છે એવું માનીને પણ આપણે અત્યારે જીવી શકીએ. એનાથી વધારે કંઈ